परफॉर्मा बनाया हुआ है कि कोई भी मेडिसिन कैसे पड़ी जाती है, तो पहले हम उसका थोड़ा सा स्टेट जो कि कॉमनली हमें हर किसी पेशेंट में मिलेगा, आप पेशेंट को डिफाइन कर सकते हो आइदर चिली और आइदर हॉट में, आइदर थर्स्टी और आइदर थर्स्टलेस में, राइट साइडेड और लेफ्ट साइडेड में। तो पहले हम वो पढ़ते हैं, बाद में उसकी जनरलिटीज पढ़ते हैं, डिजायर एवर्जन पढ़ते हैं, उसके कॉजेशन पढ़ते हैं, उसके बाद की नोट और सबसे आखिर में माइंड। तो ये हमारा परफॉर्मा है। मुझे इस तरह से मेडिसिन पढ़ना और पढ़ाना अच्छा लगता है, आपको जिस तरह से लगे उस तरह से कर सकते हैं, ऐसा कोई फिक्स नहीं है कि इस तरह से ही पढ़नी चाहिए, ठीक है। लेकिन मुझे लगा कि ये इजी वे है जिससे हम याद रख सकते हैं। और किस तरह से याद रखेंगे कि हम प्रैक्टिस के दौरान ये हमें रिकॉल होगा, हमें पता चल जाएगा, आज के बाद हम नहीं भूल पाएंगे कि सिलिसिया चिली है, कि सिलिसिया थर्स्टी है, सिलिसिया राइट साइडेड है, चिली है, उसकी हर कंप्लेंट कोल्ड से एग्रावेट होनी चाहिए, उसको कोल्ड इंटॉलरेंस होना चाहिए, ખ્યાલ આવે છે। તો સિલિસિયા કેવી છે? ચીલી છે, એટલે ઠંડકથી એને મજા ના આવે, સાહેબ ઠંડી આપણાથી સહન ના થાય। થર્સ્ટી છે, પાણીની તરસ વધારે લાગે, વારંવાર પાણી પીવે, લાંબા લાંબા ગાળે પાણી પીવે, વધુ પાણી પીવે, ગમે એમ એને તરસ વધારે લાગે છે। રાઈટ સાઇડેડ છે, એની તકલીફો જમણી બાજુ વધારે થાય, જમણી બાજુથી ચાલુ થઈને ડાબી બાજુ જાય, અથવા તો જમણી બાજુએ વધુ હોય, ખ્યાલ આવે છે? જરૂરી નથી કે રાઈટ સાઇડ ડેડ જ હોય। અગેન લેફ્ટ સાઇડેડ હોય તોય સિલિસિયા આપી શકાય, પણ જો રાઈટ સાઇડેડ છે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર સિલિસિયા। એવરી લિટલ ઇન્જરી સુપુરેટ્સ, નાનકડું કાંઈ થાય તો એને પરવું થઈ જાય। સાહેબ હુગરો છે અમારો આ એક નંબરનો, કાંઈ પણ થાય ને એટલે આને પાક પાક જ કરે, પાક જાતો જ નથી, આના શરીરમાં પાક હોય ને એવું જ લાગે છે। તમે જોયું તો તમારી સામે ક્લિનિકમાં બોટલમાંથી 5 વાર પાણી પી ગયો છે અને તમને મળ્યું સિમ્પટમ કે એ ચીલી છે, તો યોર મેડિસિન વિલ બી સિલિસિયા। આટલું ક્લિયર છે, 5 જ મિનિટની અંદર તમારો કેસ ક્લોઝ થઈ જાય। જરૂરી નથી કે દરેક કેસ તમારો કલાકોના કલાકો સુધી ચાલવો જોઈએ, કોઈ જ જરૂરી નથી। હોમિયોપેથીમાં એવું જરૂરી નથી કે દરેક કેસ 5 મિનિટમાં જ ક્રેક થઈ જવો જોઈએ, નો, ડિપેન્ડ્સ ઓન કેસ। ઓફેન્સિવ સ્વેટ, હવે આને તમે બોની ગુસેન લાગુ પાડો તો એવરી ડિસ્ચાર્જ ઇઝ ઓફેન્સિવ। સો ઓફેન્સિવ વોમિટિંગ, ઓફેન્સિવ ઓટોરિયા, ઓફેન્સિવ કોરાઇઝા, ઓફેન્સિવ પુરુલન્ટ કફ, એટલે એક્સપેક્ટોરેશન કેવું હોય? ઓફેન્સિવ પુરુલન્ટ। યુટીઆઈ હોય તો કેવું હોય? યુરિન એનું ઓફેન્સિવ, એનું સ્વેટ કેવું હોય? ઓફેન્સિવ, એનું સ્ટૂલ કેવું હોય? ઓફેન્સિવ। સો એવરી ડિસ્ચાર્જ ઇઝ ઓફેન્સિવ। ઇવન એનું પસ કેવું હોય? ઓફેન્સિવ। ખ્યાલ આવે છે? સો એવરી ડિસ્ચાર્જ ઇઝ ઓફેન્સિવ। ફિસ્ચ્યુલા, એબ્સેસ, કેરીઝ એન્ડ પસ, આ એની ફેવરેટ પેથોલોજીસ છે, આના ઉપર બહુ સારી ઇફેક્ટ ધરાવે છે। સો આપણે જે કહીએ છીએ ને કે ઈચ એન્ડ એવરી કેસ ચીલી, હોટ, થર્સ્ટી, થર્સ્ટલેસ ની અંદર પ્રિસ્ક્રિપ્શન ના થઈ શકે, પણ દરેક મેડિસિનની એક સ્ફિયર ઓફ એક્શન છે। ખ્યાલ આવે છે કે જે પાર્ટ કે જે પેથોલોજી કે જે પર્ટિક્યુલર લોકેશન ઉપર એ મેડિસિન બહુ સારી ઇફેક્ટ આપતી હોય, એને સ્ફિયર ઓફ એક્શન કહેવાય। એટલે હવે તમારી પાસે એવી મેડિસિન આવે છે કે જે ચીલી છે, થર્સ્ટી છે અને રાઈટ સાઇડેડ છે, પણ જો એ મેડિસિનને ન્યુમોનિયાની કમ્પ્લેન છે અને અસ્થમા થાય છે તો યોર મેડિસિન વિલ બી આર્સેનિક આલ્બ। જો ચીલી છે, થર્સ્ટી છે, રાઈટ સાઇડેડ છે, પણ એને એપિસ્ટેક્સિસની કમ્પ્લેન થાય છે તો યોર મેડિસિન કેન બી ફોસ્ફરસ। પણ જો એ ચીલી છે, થર્સ્ટી છે, રાઈટ સાઇડેડ કમ્પ્લેન છે અને એને પસ ફોર્મેશનની, એબ્સેસની, કેરીઝની આવી કોઈ કમ્પ્લેન થાય છે તો યોર મેડિસિન કેન બી સિલિસિયા। ખ્યાલ આવે છે? કેસમાં મળ્યું તો આપણને આટલું જ છે કે ચીલી, થર્સ્ટી અને રાઈટ સાઇડેડ, બટ પેથોલોજી ડિફરન્શિએટ ઇટસેલ્ફ। ઈચ એન્ડ એવરી પેથોલોજી કોઈ પર્સનને થવી એ પણ એની એક યુનિકનેસ છે, કેરેક્ટરિસ્ટિક છે, બધાને અલગ અલગ પેથોલોજીસ જ થશે। સો આવી રીતે આપણે જ્યારે કાંઈ માહિતી નથી મળતી તો આવી નાની નાની માહિતી ઉપરથી પણ સિમિલિમમ સુધી પહોંચી શકીએ। પ્રોફ્યુઝ સ્વેટ ઓન હેડ એટ નાઇટ, malnutrition, emaciation, sensitive to noise, light, touch,
બધાથી સેન્સિટિવ છે, નોઇઝથી, લાઇટથી, ટચથી. સપ્રેશન ઓફ ફૂટ સ્વેટ causes convulsion, dullness of sight, cataract, paralysis, etc. ફૂટ સ્વેટને કઈ રીતે સપ્રેસ કરવામાં આવે? તો અત્તર લગાડે, પરફ્યુમ લગાડે, સ્વેટ થતું હોય ને ઠંડા પાણીથી ધોઈ નાખે, ખ્યાલ આવે છે? કોઈ એવી કેમિકલ લગાવે કે જેનાથી સ્વેટ ના થાય, તો આ બધાને શું કહેવાય? સપ્રેશન ઓફ ફૂટ સ્વેટ. અને એના પછી જો કોઈ પણ કમ્પ્લેન થઈ હોય તો યોર મેડિસિન વિલ બી સિલિસિયા. અસ્થમા ફ્રોમ સપ્રેસ્ડ ગોનોરિયા. પેશન્ટ આવ્યું તમારી પાસે, ચીલી છે, થસ્ટી છે, અને તમે જુઓ છો તો પેશન્ટ આવ્યું ત્યારનું તમને ઓફેન્સિવ સ્મેલ આવે છે. ઘણા પેશન્ટ હોય જે બૂટ પહેરીને આવ્યા હોય ને પછી બૂટ તમારા ક્લિનિકની બહારે કાઢે, પછી અંદર આવે એટલે તમારે કહી દેવું પડે કે ભાઈ બૂટ પહેરી લે, એક કામ કર, નહીં તો મારાથી નહીં બેસાય. તો તમારું ફૂટ સ્વેટ ઓફેન્સિવ છે એવું પૂછાય નહીં, એ આવી ગયું. ખ્યાલ આવે છે? તો ઈ પેશન્ટ બૂટ મોજા બારે ઉતારીને આવ્યું છે પણ તમને ખબર પડે છે કે ઓફેન્સિવ સ્મેલ આવી રહી છે, અને પેશન્ટ કહે છે કે સાહેબ અસ્થમાની તકલીફ છે, રાતે સુવાતું નથી, ઊંઘમાંથી ઊભું થઈ જવું પડે છે. એટલે તમે પૂછો કેમ, શું થયું, ક્યાંથી તકલીફ થઈ? સાહેબ હું છે ને તમને જો હવે આપણે છે ને છાશ લેવા ગયા હોઈએ ને દોણી હંતાડાય નહીં. તમને સાચે સાચું કહી દઉં તો હું ગયો તો મુંબઈ, ને પછી મુંબઈ ત્યાં થઈ ગયું હતું એવું, ભૂલ થઈ ગઈ, અને ભૂલ થઈ ગઈ એના પછી મને છે ને પેશાબની જગ્યાએથી દૂધ જેવું ફોદા આવતા હતા. પછી મેં એની દવા લીધી, સાહેબે 2 જ ઇન્જેક્શન આપ્યા સાહેબ, એક અહીંયા ને એક અહીંયા, અને બસ ત્યારે ઈ તો બરોબર થઈ ગયું, પણ હવે 2 મહિનાથી મને શ્વાસની તકલીફ થઈ ગઈ છે. સો યોર મેડિસિન કેન બી સિલિસિયા. કેમ? ગોનોરિયા, આફ્ટર સપ્રેસ્ડ ગોનોરિયા અસ્થમા થયો, ચીલી પેશન્ટ છે, થર્સ્ટી છે, અને ઓફેન્સિવ સ્વેટ મળે છે. સો આરામથી તમે સિલિસિયા પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. કોઈ બીજી વસ્તુઓ જોવાની જરૂર જ નથી પડતી. કોઈ કેસ ટેકિંગ માટે તમારે કાંઈ એફર્ટ લગાવવાની જરૂર પડી? પેશન્ટ જે માહિતી આપે છે એમાંથી ઇન્ડિકેશન પકડવાના છે, તમારે કોઈ ઇન્ટરપ્રિટ કરવાની જરૂર પડી? ના. હોમિયોપેથી આટલું બેઝિક અને આટલું સરળ છે. ગ્રેટ વીકનેસ એન્ડ ડેબિલિટી વોન્ટ્સ ટુ લાય ડાઉન. તમારી પાસે છોકરું આવ્યું, છોકરાને લઈને આવ્યા છે, સાહેબ જુઓ ને બહુ બધી દવાઓ પીવડાવી, શક્તિની બોટલનું તો ખોખું ભરાય ને એટલી બોટલો ખાલી ઘરે પડી હશે, પણ લાગતું જ નથી, ખોરાક જ નથી લાગતો આને. બાળક તમારી સામે આમ ખુરશીમાં પડ્યું છે, થાકેલું, સાવ હારેલું. હવે જનરલી બાળકોની અંદર એનર્જી લેવલ વધારે જોવા મળે. બાળકોની અંદર જો બાળક રમતું હોય કે રેસલેસ હોય તો એને રેસલેસ ના લેવા કરતા બાળક ડલ હોય ત્યારે ડલ લેવું ઉત્તમ છે, એને PQRS કહેવાય. ખ્યાલ આવે છે? એજ વાઇઝ બી એનર્જી લેવલની વધઘટ થતી હોય તો બાળકો જનરલી એનર્જેટિક હોય, પણ જો બાળકની અંદર ડલનેસ જોવા મળે છે, વીકનેસ જોવા મળે છે, ડેબિલિટી જોવા મળે છે, ને રમવાના બદલે બાળક જો પડ્યું રહે છે, then it is PQRS. સો એવું બાળક છે જેને બહુ બધું ખવડાવે છે છતાંય વજન વધતું નથી, અને એકદમ થાકેલું હારેલું ખુરશીમાં પડ્યું છે, ને ચીલી બાળક છે, તો યોર મેડિસિન કેન બી સિલિસિયા. હવે એવો જ એનો ભાઈ છે, સેમ કમ્પ્લેન છે, બહુ સારું ખવડાવે છે છતાં લાગતું નથી, પણ આખા ક્લિનિકમાં ધમ પછાડા કરી મૂક્યા છે અને એકદમ રેસ્ટલેસ ને હાઇપર એક્ટિવ છે. સો યોર મેડિસિન કેન બી ટ્યુબરકુલાઇનમ. સો આવી રીતે ડિફરન્શિએટ કરવાની મેડિસિનને. ખ્યાલ આવે છે? હવે એનો જ ભાઈ છે, ત્રીજો ભાઈ છે, સાહેબ આ બેને તો શરીર વધતું નથી ને આને તમે ખાવા દેતા નથી તોય ઘટતું નથી, ને બાળક ડલ છે, ચીલી છે, ને તમારી સામે ખુરશીમાં આમ કરીને પડ્યું છે. યોર મેડિસિન કેન બી કેલ્કેરિયા કાર્બ. કોઈ મોટી હિસ્ટ્રીઓ લેવાની જરૂર પડી? ડિફરન્સિએશન કરતા જાઓ એકબીજાથી, આરામથી આવડી જાય. ડ્રેડ ઓફ ફેઇલર ઇન એક્ઝામિનેશન. હવે એક્ઝામિનેશનનો મતલબ ખાલી પરીક્ષા આપવી નથી થતી. કોઈ ઇન્ટરવ્યુમાં જાય ને એને બીક લાગે તો બી એને એક્ઝામિનેશન જ લેવાય. કોઈક જગ્યાએ અદાલતમાં જવાનું હોય તો બી એક્ઝામિનેશન લેવાય. એનો ઇન્ટરવ્યુ લેવાના હોય તો બી એક્ઝામિનેશન લેવાય. એને કોઈ સામે અપિયર થવાનું હોય, રિપ્રેઝન્ટ કરવાનું હોય, એને બી એક્ઝામિનેશન તરીકે લઈ શકાય. ક્યાંય પણ જો એને બીક લાગતી હોય કે હું ફેલ થઈ જઈશ તો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ઓફ સિલિસિયા. યસ, છોકરી જોવા જાય ને એને બીક લાગતી હોય તો ઇટ ઇઝ એક્ઝામિનેશન ફિયર. પ્રોસ્ટેટોરિયા વાઇલ સ્ટ્રેનિંગ ફોર સ્ટૂલ. જ્યારે સાહેબ સંડાસ કરવા બેસું ને ત્યારે પેશાબની જગ્યાએથી પરુ જેવું કંઈક નીકળે છે.
તો પ્રોસ્ટેટ ડિસ્ચાર્જ નીકળી જાય તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ઓફ સિલિસિયા. નાઇટ વોકિંગ, ગેટ્સ અપ while asleep, walks about and lies down again. તમારી પાસે એક પેશન્ટ આવ્યું, કમ્પ્લેન કંઈ બી છે, પણ પેશન્ટને એવી હિસ્ટ્રી આપે છે કે સાહેબ રાતે ઊંઘમાં ચાલવાની ટેવ છે, થાઇરોઇડની કમ્પ્લેન છે, ઊંઘમાં ચાલવાની ટેવ છે, રાતે ઊંઘમાં ને ઊંઘમાં ચાલે, ઘરમાં આંટો મારીને પાછો હુઈએ જાય, ખબર નથી પડતી. તમે જોયું તો પેશન્ટના બાજુમાંથી ફૂટ સ્વેટની વાસ આવી રહી છે, તમને ઓફેન્સિવ ફૂટ સ્વેટ છે અને ચીલી પેશન્ટ છે. યોર મેડિસિન કેન બી સિલિસિયા. આટલું ઈઝી, સરળ. તો આમાંથી કોઈ પણ 3 સિમ્પટમ તમને મળી શકે આરામથી પ્રેક્ટિસમાં. આ કોમન ઇન્ડિકેશન ઓફ સિલિસિયા છે. પહેલે આ શોધવાની ટ્રાય કરવાની જ્યારે બી કેસ લો, વર્કઆઉટ કરો ત્યારે. એપેટાઇટમાં શું છે? એક્સેસિવ થર્સ્ટ, આઈસ્ક્રીમ, આઈસ વોટર ડિઝાયર, મીટ એન્ડ વાર્મ ફૂડ એવર્ઝન. હવે જો આની જગ્યાએ ફોસ્ફરસ હોય તો એને મીટ ડિઝાયર હોય અને આને મીટ એવર્ઝન છે. તો આવી રીતે ડિફરન્શિએટ કરવાનું ઈચ એન્ડ એવરી ટાઈમ. આઈસ્ક્રીમ ડિઝાયર, મીટ ડિઝાયર, કોઈ બી પેથોલોજી ફોસ્ફરસ. આઈસ્ક્રીમ ડિઝાયર, મીટ એવર્ઝન, કોઈ બી પેથોલોજી સિલિસિયા. ચીલી. ખ્યાલ આવી ગયો? તો જરૂરી નથી કે ઈચ એન્ડ એવરી મેડિસિન ચીલી, હોટ, થર્સ્ટી, થર્સ્ટલેસ, ડિઝાયર, એવર્ઝન, પણ એની પેથોલોજી બી સાથે મેચ થતી જાય અને ડિફરન્શિએટ કરતા જાવ એટલે તમે સિમિલિમમ સુધી પહોંચી જ જાઓ અને એ મેડિસિનને ઇફેક્ટ આપવી જ પડે. એવર્ઝન ટુ મધર્સ મિલ્ક, ચાઇલ્ડ વોમિટ્સ. બાળક, તમારી પાસે કેસ લેવામાં આવ્યો, તમે જોયું તો બાળક 5-6 મહિનાનું છે પણ સાવ માયકાંગલું છે, 2 કિલો 2.5 કિલોનું બાળક છે. 4-5 મહિનાના બાળકની અંદર 4-1 કિલો વજન હોવું જોઈએ પણ નથી. તમે કમ્પ્લેન લઈને આવે છે, આખું બાળકને ઢાંકેલું છે, કવર કરેલું છે, બાળક આરામથી સૂતું છે, જરાય કવરને હટાવતું નથી અને કમ્પ્લેન લઈને આવે છે કે સાહેબ ખબર નહીં ધાવણ લે છે ને એટલે તરત વોમિટ કરી નાખે છે. So your medicine can be Cilicia. Another medicine is एथुजा. फीडिंग को दावण बोलते हैं गुजराती में. अगर सेकंड मेडिसिन कैन बी एथुजा. So આરામથી પ્રિસ્ક્રિપ્શન થાય. આમાં કોઈ કેસ ટેકિંગ કશું કાંઈ કરવાની જરૂર નથી. ચીફ કમ્પ્લેન લઈને આવે, એકાદ બે ઓબ્ઝર્વેશન હોય, 3 સિમ્પટમ મળી ગયા, દવા આપી દો, ખેલ ખલાસ. દવાને ઇફેક્ટ કરવી જ પડે. એલિમેન્ટ્સ ફ્રોમ બેડ ઇફેક્ટ ઓફ વેક્સિનેશન. તો વેક્સિનેશન કરાવ્યા પછી કોઈ પણ તકલીફ ચાલુ થઈ હોય તો એના માટે તમે સિલિકા પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. એ પછી એબ્સેસ થયું હોય, રેસિસ થયા હોય કે બીજી કોઈ તકલીફ હોય, કોઈ પણ તકલીફ હોય, તમને હિસ્ટ્રી મળે કે જો વેક્સિનેશન કરાવ્યા પછી થઈ છે તો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર સિલિસિયા. લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ્સ. લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ્સ ની અંદર શું આવે? કમ્પ્લેન આફ્ટર ડાયરિયા, કમ્પ્લેન આફ્ટર વોમિટિંગ, કમ્પ્લેન આફ્ટર બ્લડ લોસ, કમ્પ્લેન આફ્ટર મેન્સીસ, કમ્પ્લેન આફ્ટર સેમિનલ ઇમેશન. આ તો આ બધું જ વાઇટલ ફ્લુઇડ લોસ ની અંદર આવે. યસ આવે. બ્લડ ડોનેશન પછી બી લઈ શકાય. एक्सपोजर टू ड्राफ्ट ऑफ एयर, मतलब हवा का झोंका आया. यस लई सकाय ना, लई सकाय. हवा का झोंका आया तो उससे भी इसको दिक्कत हो जाएगी. क्यों? टेंडेंसी टू टेक कोल्ड इजीली. ચીલી પેશન્ટ है, થોડી બી ઠંડી લાગે એટલે તરત એને શરદી ઉધરસ થઈ જાય. ઇટ ઇઝ અનધર ઇન્ડિકેશન ફોર સિલિસિયા. સેકન્ડ મેડિસિન ઇઝ ટ્યુબરકુલાઇનમ, કેલ્કેરિયા, ટેન્ડન્સી ટુ ટેક કોલ્ડ ઇઝીલી. સપ્રેસ્ડ ફૂટ સ્વેટ, તો આપણે વાત કરી સપ્રેસ્ડ ફૂટ સ્વેટની, બરોબર. ઇન્જરી, કોઈ પણ ઇન્જરી થઈ હોય એના પછી તકલીફ ચાલુ હોય તો એમાં પણ સિલિસિયા આપી શકાય છે. સ્ટોન કટર વિથ ચેસ્ટ કમ્પ્લેન, એટલે કયા ઓક્યુપેશનલ ડિસીઝ? પછી સિલિકોસિસ, એક એસ્બેસ્ટોસિસ, સિલિકોસિસ, પછી કોઈ પણ યસ ફાર્મર્સ લંગ, કોઈ પણ એવી પેથોલોજી કે જેની અંદર રજકણ એના ઇન્હેલેશન ની અંદર જાય. કોલ ફેક્ટરીમાં કામ કરતા લોકો, કોલસાની ખાણમાં કામ કરતા લોકો કે જેની અંદર રજકણ જાય અને રજકણ જયા પછી એની ચેસ્ટ ની અંદર કમ્પ્લેન થાય તો એ બધા જ ઓક્યુપેશનલ લંગ ડિસીઝ ની અંદર સિલિસિયા ઇઝ બેટર મેડિસિન. રજકણ એટલે ડસ્ટ. યસ ફ્લોર મિલરમાં ચક્કી ચલાવું છું, તમારી પાસે પેશન્ટ આવે, સાહેબ 10 વર્ષથી મારો ધંધો છે, લોટ દળવાની ચક્કી ચલાવું છું ને હમણાં મને
શ્વાસ લેવામાં તકલીફ પડે છે, થોડી ઓર હિસ્ટ્રી લો સાહેબ, આઈસ્ક્રીમ તો બહુ ભાવે, તમે ખવડાવો ને તો 10 કપ ખાઈ જાઓ, અને ચીલી પેશન્ટ છે, યોર મેડિસિન કેન બી સિલિસિયા. ખ્યાલ આવે છે? શું કામ આ ફોસ્ફરસમાં સ્ટોન કટર્સ વિથ ચેસ્ટ કમ્પ્લેન નથી મળતું, જે સિલિસિયામાં મળે છે, એટલે સિલિસિયા. જો આ ન મળતું હોત અને બીજું કંઈ મળતું હોત તો મેડિસિન કેન બી ફોસ્ફરસ. સો ખાલી સ્ટોન કટર્સ નહીં, પણ એવી કોઈ પણ કમ્પ્લેન કે જે રજકણોના ઇન્હેલેશન પછી ચાલુ થઈ હોય તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર સિલિસિયા. ફોરેન બોડી એમ્બેડેડ ઇન ધ ટીસ્યુ, કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય, કંઈ બી થયું અને ફોરેન બોડી ગઈ હોય તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર સિલિસિયા. સો એવું બી લઈ શકાય કે પેસમેકર બેસાડ્યા પછી જો કોઈ તકલીફ થતી હોય તો યોર મેડિસિન કેન બી સિલિસિયા. પછી સ્ટેન્ટ બેસાડ્યા પછી કોઈ પણ તકલીફ થતી હોય તો પણ સિલિસિયા વિચારી શકાય. ઇટ ઇઝ વન ઇન્ડિકેશન ફોર સિલિસિયા. કાનની અંદર પડદો બદલાવ્યા પછી કોઈ પણ કમ્પ્લેન થતી હોય તો પણ સિલિસિયા વિચારી શકાય. હાડકાની અંદર પ્લેટ નાખ્યા પછી તકલીફ થતી હોય તોય પણ સિલિસિયા વિચારી શકાય. યસ, ની રિપ્લેસમેન્ટ પછી પણ વિચારી શકાય. ખ્યાલ આવે છે? તો આ બધા કોઝેશન્સ છે. આના સિવાય શું જનરલ્સ મળે છે? ન્યૂ મૂન, ફૂલ મૂન, એગ્રાવેશન. હવે સાહેબ ખબર નહીં, દર મહિને છે ને મને બોઇલ્સ થઈ જાય છે અને પૂનમ આવવાની હોય ને ત્યારે જ થાય. હું ચીલી છું અને થર્સ્ટી છું. યોર મેડિસિન ઇઝ સિલિસિયા. ખ્યાલ આવે છે? સાહેબ કાનમાંથી રસી નીકળે પણ મેં માર્ક કર્યું છે 5 વર્ષથી મને તકલીફ છે, પણ પૂનમ ને અમાસના દાડે જ વધુ નીકળે. ચીલી, થર્સ્ટી, યોર મેડિસિન કેન બી સિલિસિયા. આટલું ઈઝી છે હોમિયોપેથી, કંઈ અઘરું નથી, કોઈ કેસ્ટેક ડીપમાં જવાની જરૂર નથી. વોશિંગ એન્ડ અનકવરિંગ અને આલ્કોહોલ એગ્રાવેશન, કોલ્ડ એર અને ડ્યુરિંગ મેન્સિસ એગ્રાવેશન, યુરિનેશન એન્ડ વાર્મથ એમિલોરેશન, કવરિંગ એમિલોરેશન. સાહેબ આમ શ્વાસમાં વાંધો આવી જાય, શ્વાસની તકલીફ થઈ જાય, પણ જો ઓઢીને સૂઈ જાઉં ને માથાથી પગ સુધી તો મને આરામ લાગે, મને વાંધો ન આવે. હે આવું કંઈ હોતું હશે? So your medicine can be silicea. Stool hard, knotty, dry, remove mechanically. સાહેબ એનીમાં આપવા પડે છે. So it's a constipation of silicea. તમારી પાસે લઈને આવે કે સાહેબ દાદાને તકલીફ થઈ ગઈ છે, શ્વાસની દવા તો વર્ષોથી ખાય જ છે, પણ એમને સાહેબ આમ ખબર નહીં અજુગતું છે, એમને શ્વાસ ચડે ને એટલે ઓઢીને બેસી રહે. દાદા કે આ સાહેબ ઓઢીને બેસું ને એટલે મને આરામ થઈ જાય. અમે સાંભળ્યું છે કે હોમિયોપેથીમાં કબજિયાતની દવા સારી આવે તો એટલે અમે લેવા આવ્યા. કબજિયાત છે સાહેબ, દર 4, 5, 6 દિવસે એકાદ એનીમાં આપવો જ પડે દાદાને. સો ઇનએક્ટિવિટી ઓફ રેક્ટમ, સ્ટૂલ રિમૂવ મિકેનિકલી, અસ્થમા બેટર બાય કવરિંગ, અને ચીલી પેશન્ટ, યોર મેડિસિન કેન બી સિલિસિયા. ઇન્ક્રીઝ મેન્સિસ વિથ પેરોક્સિઝમ ઓફ આઈસી કોલ્ડનેસ ઓલ ઓવર બોડી. મેન્સિસ સાથે કોલ્ડનેસ આવી જાય. ડિસ્ચાર્જ ઓફ બ્લડ ફ્રોમ વજાઇના એવરી ટાઈમ ચાઇલ્ડ નર્સિસ. જ્યારે બાળક ધાવણ લે ત્યારે એને વજાઇનામાંથી બ્લીડિંગ થાય. PQRS, હાઈલી PQRS આવું મળે એટલે સીધી સિલિસિયા જ હોય. કોન્સ્ટિપેશન બિફોર એન્ડ ડ્યુરિંગ મેન્સિસ. એક્સ્ટ્રીમ એક્ઝોર્શન આફ્ટર કોઇશન ટેક્સ અ વીક ટુ ઓવરકમ ફ્રોમ વીકનેસ. તમારી પાસે પેશન્ટ આવ્યું, સાહેબ આવી હવે તકલીફ થઈ ગઈ છે ને કેવું કોને, તમે તો આપણા ઘર જેવા ડોક્ટર છો એટલે તમારી સલાહ લેવા આવ્યો છું. જો કે હવે ઉંમરે થઈ સાહેબ 40-45 થઈ ગયા એટલે કાંઈ હોય નહીં, પણ હમણાં અમે 2 માણસ ભેગા થઈએ ને એના પછી બહુ થાક લાગે છે. એમ અઠવાડિયા સુધી તો પાછું ભેગું થવાનું વિચારાતું નથી, એટલો થાક લાગે, એટલી શક્તિ ઓછી થઈ જાય. સાહેબ કાંઈ હશે તો નહીં ને? સાહેબ કાંઈ હશે તો નહીં ને? ડાયાબિટીસ તો નહીં હોય ને સાહેબ? બીજું બસ બીજું તો કાંઈ નહીં. આ પડદામાં કાણું હતું એટલે જમણી બાજુનો પડદો બદલાવેલો છે. આ બીજું કાંઈ જોઈએ તમને કેસમાં કે પતી ગયો? રાઈટ સાઇડેડ કમ્પ્લેન, ઓટોરિયા, ડિસ્ચાર્જ અને એક્સ્ટ્રીમ વીકનેસ આફ્ટર કોઇશન ટેક્સ અ વીક્સ ટુ ઓવરકમ. યોર મેડિસિન કેન બી સિલિસિયા. આટલું સિમ્પલ છે. પેશન્ટ આવીને ખાલી એની કમ્પ્લેન તમારી જોડે નરેટ કરે છે ને એમાંથી તમારે ઇન્ડિકેશન પકડી લેવાના અને ઇન્ડિકેશન પકડીને ઇન્ડિકેટેડ ડ્રગ આપી દેવાની. સિમ્પલ, બેઝિક. કીનોટ્સ: headache chronic since some severe illnesses ascending from nape of neck to vertex as if coming from the spine. ક્રોનિક ઇલનેસ પછી એને હેડેક થઈ ગયો હોય,
એટલે સાહેબ ટીબી થયો હતો ને એના પછી 6 મહિનાની દવા કરી, ટીબી તો મટી ગયો પણ માથું રહી ગયું. સાહેબ પહેલા મને ફલાણી તકલીફ હતી, એ મટી ગઈ પણ માથું રહી ગયું. સેન્સેશન ઓફ હેર ઓન ટંગ, એને જીભ ઉપર કન્ટિન્યુ એવું લાગ્યા કરે કે વાળ પડ્યો છે, વાળ પડ્યો છે. એનલ ફિસ્ચ્યુલા વિથ ચેસ્ટ કમ્પ્લેન, પેશન્ટ આવે તમારી પાસે, મને અસ્થમાની તકલીફ છે પણ જોડે જોડે મને ફિસ્ચ્યુલા પણ છે, અને ચીલી પેશન્ટ હોય, થર્સ્ટી હોય, તો યોર મેડિસિન કેન બી સિલિસિયા. આટલી જ હિસ્ટ્રી. કેસ લાઈઝ બિટવીન ટુ લાઇન્સ. ખ્યાલ આવે છે? કેન્ટ આ કહેતા હતા પણ આપણને એ આવડતું જ નથી. આપણને શું જોઈએ છીએ? there is pages of information but no case. ખ્યાલ આવે છે? બે જ લીટી પેશન્ટ બોલે છે પણ હાઈલી PQRS, ને આમાં પેશન્ટને કાંઈ પૂછવા જવાની જરૂર નથી પડતી, પેશન્ટ આવીને બોલી જ દે છે. The back is painful as after a long carriage ride. કોઈ પેશન્ટ તમારી પાસે આવે છે, સાહેબ હું છે ને દિલ્હીથી આણંદ આવ્યો, ટ્રેનમાં છે ને જગ્યા જ ન મળી સુવા માટે, જનરલ બોગીમાં આવ્યો, અને હવે છે ને આમ છેલ્લું મણકું હોય ને પૂંછડી વાળું, એવું દુખે છે, મારાથી બેહાતું નથી. ઓકે, એના સિવાય સાહેબ ફિસ્ચ્યુલાની તો આપણને વર્ષોથી તકલીફ છે, પાણી તો હું ખૂબ પીવું અને ઠંડી આપણાથી સહન ના થાય, માથા ઉપર રાતે તો છે ને આખું ઓશીકું પલળી જાય એટલો પરસેવો થાય. યોર મેડિસિન કેન બી સિલિસિયા. Nocturnal aneurysm in children from worms, nausea during coitus, sexual intercourse દરમિયાન nausea થવા, એવું કોઈ સિમ્પટમ લઈને આવે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર સિલિસિયા. હવે માઇન્ડ કેવું હોય સિલિસિયાનું? તો ડ્રીમ ઓફ એનિમલ્સ, બેટલ્સ, લાર્જ ડોગ ફોલોવિંગ હિમ, અર્થક્વેક, ડ્રીમ ઓફ એપિલેપ્સી એન્ડ ડ્રીમ ઓફ ગોસ્ટ. આમાંથી કોઈ પણ સપનું આવે તો તમે સિલિસિયામાં લઈ શકો એને. એક્સ્ટ્રીમ ટિમિડિટી ઇન ધ પબ્લિક, પેશન્ટને છે ને ટિમિડ એટલે શું? તો સાય ને ટિમિડમાં ફરક શું? ટિમિડિટી મતલબ શું છે કે ઈ બીજાનું તરત માની લે. ખ્યાલ આવે છે? તમે એને કહો આમ કરવાનું છે, ઓકે, કંઈ બી બોલે નહીં સામે, બોલતા ડરે, કારણ જે બી હોય એવું કરતું હોય, ટિમિડ હોય. અને ટિમિડ હોય એ સાય પણ હોય. પછી આ બધું એકબીજા જોડે ગૂંથેલું હોય. માઇન્ડ રૂબ્રિક્સ હોય ને એટલે બહુ માઇન્ડમાં હું પડતો નથી. વોન્ટ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, ગ્રીટ, મોરલ એન્ડ ફિઝિકલ સપોર્ટ. એને સેલ્ફ કોન્ફિડન્સ ઓછો છે. સેલ્ફ કોન્ફિડન્સ ઓછો છે એટલે શું થાય? મારાથી થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, હું પાસ કરી શકીશ કે નહીં કરી શકું, એક્ઝામમાં હું ફેલ થઈ ગયો તો કેવું લાગશે, ઓહો છોકરાઓની સામે મારે લેક્ચર લેવાનો છે, હવે મારાથી નહીં લેવાય તો, મારાથી કશું ખોટું બોલાઈ જશે તો, હું એમને સરખું નહીં ભણાવી શકું તો એ મારી ફેઇલર ગણાશે એટલે હવે હું શું કરું? હું છોકરાઓની સામે બોલું જ નહીં. ખ્યાલ આવે છે? So timidity, want of self-confidence, want of moral and physical greed, and fear of failure in the examination, anxiety, anticipation. શું થશે? મેં તૈયારી તો કરી છે પણ કદાચ હું ફેલ થઈ જઈશ તો શું થશે, કઈ રીતે થશે, પછી વચ્ચે લેપટોપ બંધ થઈ ગયું તો હું શું કરીશ, મારાથી કઈ રીતે મેનેજ થશે. સો અગેન બધું એકબીજા સાથે ગૂંથેલું છે. Anxious, yielding strings from the least responsibility, lacking in self-confidence, fear of examination failure, brain fag, cannot stand mental exertion. આવા વિચારો આવે એટલે મગજ થાકી જાય ને વિચારો ના કરી શકે, પછી કોઈ કામ ના કરી શકે. Obstinate, એકદમ જીદ્દી હોય. ખ્યાલ આવે છે? and complain from anticipation. હવે આવું થઈ જશે તો, તેમ થઈ જશે તો, કેમ કરીશું, શું કરીશ, મારાથી નહીં થાય તો, આવા બધા વિચારો આવે, એમાંથી એની કોઈ પણ કમ્પ્લેન ચાલુ થાય. તો આવું કંઈ પણ તમને આમાંથી કોઈ પણ ઇન્ડિકેશન મળે, એકવાર સિલિસિયા વિચારી લેવાની. બાકી તો ચીલી, થર્સ્ટી, રાઈટ સાઇડેડ, સુપુરેશન, બહુ થઈ ગયું. ક્લિયર? સિલિસિયામાં કોઈને કાંઈ ડાઉટ? થેન્ક યુ.